અને હવે વાત કરવી છે નર્મદામાં જમીન માટે જામેલી જંગ વિશે। નર્મદામાં જંગલ અને જમીનનો જે વિવાદ છે તે વધુ ઉગ્ર બની ચૂક્યો છે। વિશ્વ આદિવાસી દિવસે સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત આગેવાનો એક ખોપી ગામ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં જઈ તેઓ ધરણા પર બેસી ગયા। આદિવાસીઓને જંગલ જમીન ખેડવા મામલે જંગલ ખાતા સાથે વિવાદ વકર્યો છે। સંસદે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી અને ધરણા અંગે જાણ કરી હતી। આદિવાસીઓને ન્યાય મળે અને જંગલ જમીનનો જે આખો પ્રશ્ન છે તે ઉકેલાઈ જાય તેવી એકમાત્ર માંગ સાથે આંદોલન શરૂ થઈ ગયું છે। આજે ખોપી ગામની અંદર આપણે જે ખોપી ગામની અંદર તમે જોઈ શકો છો મારી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે ને એમની બાજુમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય છે। તેમની જે રજૂઆત એ છે કે આદિવાસી વિસ્તારના જે ખેડૂતોનો જે પ્રશ્ન છે તેનો નિકાલ નથી આવતો તે બાબતે ધરણા પર બેઠા છે। આપણે સાંસદને પૂછીશું મનસુખભાઈ, આજે વિશ્વ આદિવાસી દિવસ છે, પરંતુ બીજી તરફ આદિવાસીઓના જ હક અધિકાર માટે સાંસદે ધરણા પર બેસવું પડે, કેટલી ખરાબ વાત કહેવાય। આજે વિશ્વ આદિવાસી દિવસ છે। ગુજરાત ને દેશભરની અંદર વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામધૂમથી અલગ અલગ જગ્યા પર ઉજવાઈ રહ્યા છે। હું તથા ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ અલગ અલગ આવા કાર્યક્રમમાં અમે પણ જવાના હતા, પરંતુ સાગબારા તાલુકાના મારા આદિવાસી ભાઈઓ જંગલની જમીનના પ્રશ્નોને લઈને અહીંયા ધરણા પર બેઠા છે, તો એમના સમર્થનમાં આજે અમે આવ્યા છે। આજે ધરણા પર જે બેઠા છે એ જંગલની જમીન છેલ્લા એ લોકો 20 વર્ષથી ખેડે છે અને 20 વર્ષથી એ ખેડતા છે, પોતાનું જીવન નિર્વાહ એ કરી રહ્યા છે। આ ગરીબ ખેડૂતો છે, આ જમીન છે, એમની પાસે બીજો કોઈ જીવન જીવવા માટેનો બીજો કોઈ એ નથી, ઉપાય નથી, બીજું કોઈ સાધન નથી। તો અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે। મુકેશ પટેલ સાહેબ હતા વનમંત્રી, ત્યારથી અમે રજૂઆત કર્યા છે કે આ સાગબારાના ખેડૂતો સાથે ન્યાય કરો। જે ખેડાણ 2 વર્ષથી બંધ કરાયું છે એક રાબેતા મુજબ ખેડવાનું ચાલુ કરવા દો। અને સામે બીજી બાજુ તમે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો જે છે એને તમે ખેડવા દો છો। જે જંગલની જે જમીનો આવેલી છે એમાં દરેક વિસ્તારમાં આદિવાસી સમાજના બધા જ ખેડૂતો ભાઈઓ બહેનો આ ખેતી કરતા આવ્યા છે અને જલ જંગલ અને જમીનનું સંરક્ષણ કરતા મારા આદિવાસી ભાઈઓ બહેનો જ્યારે આ પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારમાં રહે છે અને ખેતી કરી રહ્યા છે, જીવન નિર્વાહ કરી રહ્યા છે, પોતાના પરિવાર સાથે ગુજરાન કરી રહ્યા છે અને જંગલની જમીનની સાથે સાથે તેઓ પર્યાવરણનું પણ સંરક્ષણ કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવી પણ રહ્યા છે। ત્યારે વૃક્ષો બચાવવાની કામગીરી વર્ષોથી આ ખેડૂતો ભાઈઓ બહેનો પણ કરી રહ્યા છે, જંગલ બચાવવાની કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે એને પ્રકૃતિની સાથે રહીને આ ભાઈઓ બહેનો જ્યારે ખેતી કરી રહ્યા હોય, પરિવારને જીવન નિર્વાહ કરી રહ્યા હોય, ત્યારે અત્યારે એમને છેલ્લા 20 વર્ષથી જ્યારે એ લોકો ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી એમને ખેતી નહીં કરવા દેવા માટેનું જે રીતના વન વિભાગ દ્વારા એમને રંજાડવામાં આવી રહ્યા છે, વન વિભાગ દ્વારા જે રીતના એમની ઉપર જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, જાણે કે કોઈક મોટા ગુનેગારો હોય કે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય એ રીતના એમની સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર મને પણ એક આદિવાસી તરીકે બહુ જ દુઃખ થાય છે કે આ આદિવાસી ભાઈઓ બહેનો કોઈ બહારથી આવેલા નથી, પરંતુ અહીંયા જ રહેતા, અહીંયા જ એમની 4, 5, 6 પેઢીથી એ લોકો આ ખેતી કરી રહ્યા છે અને એમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે। ત્યારે વન વિભાગની કોઈ મેલી મુરાદ હોય એવું મને લાગી રહ્યું છે। ત્યારે હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાલી એટલી જ વિનંતી કરવા માંગુ છું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપે જેવી રીતના નાંદોદ વિધાનસભાના મારા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન આપે ચપટીમાં ઉકેલી નાખ્યો હતો, એવી રીતના આ પણ મારા ખેડૂત ભાઈઓ બહેનો, મારા આદિવાસી સમાજના પરિવારના ભાઈઓ બહેનો છે અને મને વિશ્વાસ છે કે આપના થકી જ આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાઈ જશે અને આપ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની સાથે રહી અને આપ આ પ્રશ્ન ઉકેલશો એવી મને આશા છે, વિશ્વાસ છે અને ભરોસો પણ છે। તો તમે જોયું આ હતા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને મનસુખભાઈ વસાવા, તેમને આપણી સાથે વાતચીત કરી। ત્યારે સમગ્ર મામલે હાલમાં બંને નેતાઓ અત્યારે ધરણા પર છે, તેમની સાથે ભાજપના કાર્યકરો પણ છે ને સાથે સાથે ગ્રામજનો છે અને એક જ એમની માંગ છે કે જે રીતે ઉમરપાડાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે એ જ પ્રકારની ખેતી તેઓને કરવા દેવામાં આવે અને તેમને ન્યાય મળે। ધારાસભ્ય એમ પણ કહ્યું છે કે સરકારને તેમને વિનંતી કરી છે કે જે રીતે નાદોદનો જે પ્રશ્ન હતો એ જ રીતે આ પણ પ્રશ્ન ઉકેલવામાં આવે। ત્યારે જોવાનું રહેશે કે ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। નર્મદા જિલ્લામાં જંગલ જમીનના અધિકાર મુદ્દે ચાલી રહેલો એ વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે। જ્યાં સાંસદ મનસુખ વસાવા એ પોતે ખોપી ગામ ખાતે પહોંચ્યા હતા, ધરણામાં બેસી ગયા હતા
અને મામલો ખૂબ ગરમાઈ ગયો અને આ મુદ્દે સુરત એસીએફ ગૌરવે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સાગબારાના ખેડૂતોને હજુ સનદ મળી નથી. इस केस में ऐसा है कि जो उमरपाड़ा ज़िला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खिडान कर सकते हैं. तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है. थोड़े से आगे डिस्टेंस पे नर्मदा ज़िला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत ज़िला है. तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं. નર્મદા જિલ્લામાં જંગલ જમીનના અધિકાર મુદ્દે સાંસદ મનસુખ વસાવા ખોપી ગામ ખાતે ધરણા પર બેસતાની સાથે જ રાજકારણ ગરમાઈ ગયું છે. ત્યારે તેમણે વહીવટીતંત્ર અને સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ મુદ્દો એ ખેડૂતોનો છે જેનો ઉકેલ આવવો જોઈએ. કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કેટલાક ખોટા બાના કાઢે, કેટલાક ખોટા પરિપત્રોની વાત કરે છે. એક કે વન સમિતિ કે ઉમરપાડા તાલુકાના જે આગેવાનોનો અભિપ્રાય જરૂરી છે. તો માન લો કે કોઈક ને કોઈક કારણસર બે તાલુકાના વચ્ચે કોઈક સંબંધ સારા ના હોય તો એના કારણે પેલા લોકો ઉમરપાડાના તાલુકાના લોકો અભિપ્રાય સાગબારા માટે નહીં આપી શકે. તો એનો મતલબ એવો થોડો કે સાગબારાના લોકો સાથે અન્યાય કરો. પરિપત્રોની જગ્યાએ કેટલીક અરજીઓ કરી છે એ પણ એક પુરાવા તરીકે એમને ગણવું જોઈએ. પણ આ તો એક ખોટું બહાનું છે કે ઉમરપાડા તાલુકાના વન સમિતિના લોકોનો અભિપ્રાયની જરૂર છે કે એના દાખલાની જરૂર છે. ખોટું બહાનું છે. અધિકારીની વાતમાં તમે ના આવો. તમે આ વિસ્તારના આદિવાસીને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો. અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે IFS અધિકારી મિટિંગ નહીં કરો. તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો. બનાસકાંઠાના દાંતા અને હડાદ તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંબાજી, દાંતા, હડાદમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક રેલીઓનું આયોજન થયું. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના બલિદાન અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યા. પરંપરાગત વેશભૂષા, હાથમાં તિરકામઠા, ઢોલ નગારાના તાલે આખું જ વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું. સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના અગ્રણીઓ પણ ઉત્સાહભેર તેમાં જોડાયા હતા. દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે. આ વિસ્તારના એક વર્કર તરીકે, આગેવાન તરીકે સૌને ઉજાગર કરું છું. આપણો અધિકાર, આપણી સંસ્કૃતિ હર હંમેશા માટે જળવાઈ રહે ને જે જગ્યા આદિવાસીઓને હેરાનગતિ જે થઈ રહી છે એ હેરાનગતિના લીધે હું કરતાને વિનંતી કરી રહ્યો છું કે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ડગલે ને પગલે ગમે તે ઓથાય છે, સંપૂર્ણ રીતે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને એમના ઉપર જે ત્રાપ મારવામાં આવે છે એ ત્રાપ ના મારવામાં આવે એવી વિનંતી કરી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપના નેતા અરવિંદ કેજરીવાલે શુભેચ્છાઓ પાઠવી તેમજ ચેતર વસાવાને યાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે લડાઈ લડી રહ્યો છે. आम आदमी पार्टी आपके अधिकारों के लिए लड़ रही है और इसके लिए कितनी बार हमारे नेता जेल गए. चेतर वसावा आपका बेटा है, चेतर वसावा आपका भाई है. न जाने कितनी बार वो आपके हकों को दिलवाने के लिए जेल गया है. पेशा कानून लेके आए ये लोग, लेकिन पेशा कानून को लागू नहीं किया. बिना समाज से पूछे, बिना ग्राम सभा से पूछे ये सारे निर्णय ले लेते हैं. आज चेतर वसावा जेल में है क्योंकि वो आपके लिए लड़ रहा है. वो जल्दी बाहर आए, इसके लिए प्रार्थना. અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાંથી શરમજનક ઘટના સામે આવી અને જ્યાં
ભાડાના ફ્લેટમાં રહેતી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર પોતાની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું. માહિતી મુજબ વિદ્યાર્થીની ટેરેસ પર ફોન પર વાત કરવા માટે ગઈ હતી અને એ દરમિયાન આરોપીએ તેની પાસે શારીરિક સંબંધની માંગ કરી. પીડિતાએ ઇનકાર કર્યો. આરોપીએ તાર વડે તેનું ગળું દબાવી બળજબરી કરી અને આખા જ આ ઘટનાને અંજામ આપ્યો. આશરે 35 થી 40 મિનિટ સુધી આ કૃત્ય કર્યા બાદ આરોપી પીડિતાનો મોબાઈલ લઈ ટેરેસનો દરવાજો બહારથી બંધ કરી અને ફરાર થઈ ગઈ. સીપી સાહેબ ખાસ તો ચેલેન્જિંગ હતું આરોપીને ઝડપવો, કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના હતી અને આ ઘટનામાં જો આરોપી ન ઝડપાય તુરંત તો તે ક્યાંય ભાગી શકે. કેવી રીતે આરોપીને ઝડપવામાં આવે? જી, આજે ગઈકાલે રાત્રે એ જે દુષ્કર્મની દુઃખદ ઘટના બની, પોલીસને જાણ થતાં તાત્કાલિક તમામ પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી, એની સાથે સાથે મેડિકલ હેલ્પ અને મેડિકલ ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી હતી. અને પોલીસ માટે એ જે આરોપી છે એના પકડવા એક પડકાર હતું, કેમ કે જે આરોપી છે એ બહારગામનો છે અને ફક્ત 4 દિવસ પહેલાં જ અહીંયા આવ્યા હતા અને એના જે ફક્ત એક સંપર્ક હતા, એક મોબાઈલ ફોન જ હતા અને એને એ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. અને જ્યારે પોલીસને આરોપીને શોધવા માટે એ સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે એ પોલીસ જે છે એને વધુ ટીમની જરૂરત પડશે, તો પોલીસ દ્વારા 10 ટીમો બનાવી, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હતી અને તમામ જે રૂટ છે એની મેપિંગ કરીને રોડ ઉપર જેટલા સીસીટીવી છે પોલીસ કંટ્રોલ દ્વારા, એની સાથે સાથે જે દુકાનો રાત્રે જ ખુલાવી તમામ જગ્યાએ એને ટ્રેસ કર્યો. અને એની સાથે સાથે જે 3 રેલવે સ્ટેશન છે ત્યાં પણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે સંપર્ક કરીને અને ખુદ પોતાની ટીમો પણ દોડાવીને ત્યાં ટ્રેનો જે છે એની તપાસણી કરાવી. અને અહીંયા જે સીસીટીવીમાં એના ફોટા જ્યારે દેખાયા પછી પોલીસ ચાલતી જ બધી જગ્યાએ એને ટ્રેસ કરતી ગઈ અને સવારે 7-8 વાગ્યાના અરસામાં એ હેબતપુર પાસે એ ઝડપાઈ ગયા હતા. આજે દુષ્કર્મની ઘટના છે એ ખૂબ જ ગંભીર ઘટના છે અને એમાં તપાસ જે છે એ ખૂબ જ સાયન્ટિફિક તરીકે અને ખૂબ જ ગંભીરતાથી થાય છે. એમાં જે પુરાવા છે એમાં FSL તાત્કાલિક આવી ગઈ હતી અને FSL દ્વારા એ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. એની સાથે સાથે પીડિતાના મેડિકલ ચકાસણી કરવામાં આવી છે. આરોપી છે એની પણ અત્યારે મેડિકલ તપાસણી ચાલુ છે, એના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે જે ડિજિટલ પુરાવા છે એમાં CCTV ફૂટેજ છે ત્યાં જગ્યાના અને આજુબાજુના, એ પણ એની હાજરી પુરવાર કરવા માટે એ કરવામાં આવ્યા છે. આજે સિક્યુરિટી કંપની છે એની ખૂબ જ ઘોર બેદરકારી છે. આજે કંપની છે એને ફક્ત કોઈ રેફરન્સથી જ એમને જ સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધા હતા. સિક્યુરિટી કંપનીને જે પસારા એક્ટ અંડર થાય છે એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. એની સાથે સાથે એ જે એને તાલીમ આપવાની હોય છે, એની યુનિફોર્મ આપવાની હોય છે અને એને બ્રીફિંગ કરવાનું હોય છે. એ બધી વસ્તુઓ જે છે એની સાથે સાથે એને પોલીસ વેરિફિકેશન કરવાનું હોય છે. એ તમામ વસ્તુઓ એને નથી કરી તો એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. અને બીજી જે પણ એજન્સીઓ છે એ જે કાયદાના પાલન નથી કરતી, રૂલ્સ રેગ્યુલેશન ફોલો નહીં કરતી, એના તમામના જે લાયસન્સ છે એ રદ કરવામાં આવશે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના જોધપુરમાં યુવતી સાથે દુષ્કર્મનો એ મામલો, જેમાં આરોપીએ A1 સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતો હતો. 3 સંચાલકો ભેગા મળી એજન્સી ચલાવતા હતા. આરોપી માત્ર 4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. પોલીસે સિક્યુરિટી એજન્સી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને તેમના પર PSARA એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. અને આજ મુદ્દે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશ, આ મામલો ખૂબ ગંભીર છે અને જેને લઈ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ એક્ટ હેઠળ કાયદાકીય પ્રક્રિયા શરૂ છે. વિગતો શું? જો લખમાં આખા કેસ પર નજર કરીએ તો ગઈકાલે મોડી રાત્રે યુવતી જ્યારે પોતાના ફ્લેટના છત પર ચાલવા નીકળી હતી તે સમયે 9 થી 11 વાગ્યાના દરમિયાન આ બનાવ બન્યો હતો. બનાવની ગંભીરતા સમજી અને રાત્રે જ પોલીસની 10 ટીમો બનાવી અને જે સિક્યુરિટી ગાર્ડ હતો તેની શોધખોળ કરવામાં આવી. વહેલી સવારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ જે સિક્યુરિટી ગાર્ડ છે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે 4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો અને નોકરીએ લાગ્યા બાદ તેને આ યુવતી પર ગઈકાલે રાત્રે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારબાદ તે ફરાર થઈ ચૂક્યો હતો. જે કંપનીના સિક્યુરિટી ગાર્ડ છે, જે સિક્યુરિટી ચલાવનાર, કંપની ચલાવનાર જે 3 માલિકો છે તેના વિરુદ્ધ પણ પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે, કારણ કે તેમને જે સિક્યુરિટી ગાર્ડ છે
છે તેનું પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના આ રીતે જોબ પર રાખ્યો હતો અને તેને સીધો પોતાના ફ્લેટ ઉપર સિક્યુરિટી તરીકે મૂકી દીધો હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારબાદ હવે પોલીસે જે સિક્યુરિટીના સંચાલક છે, કંપનીના સંચાલક, તેમના વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ જે સિક્યુરિટી ગાર્ડ છે તે ગાર્ડ વિરુદ્ધ બળાત્કારની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે અને ત્યારબાદ તમામ પુરાવાઓ એટલે કે સંયોગિક પુરાવા એકઠા કરી અને આ સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી આભાર. અમદાવાદ બાદ ગાંધીનગરના કલોલમાં 17 વર્ષીય એક માસૂમ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. દુષ્કર્મ પીડિતાનું મોત નીપજ્યું છે. સારવાર હેઠળ સગીરાએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો છે. આંતરડા અને કિડનીમાં ચેપ લાગતાની સાથે જ તેનું મોત નીપજ્યું છે. 22 વર્ષીય પ્રેમી સાથે દુષ્કર્મનો આરોપ છે. અજાણ્યા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ તેના પર ગુજારવામાં આવ્યો, જેમાં પેથાપુર પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દુષ્કર્મના કેસમાં સગીરાના મોતથી હવે ચકચાર મચી ચૂકી છે અને આ મામલો એક ખૂબ ગંભીર બની ગયો છે. ગાંધીનગરના પેથાપુરમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ સગીરાના મોત મામલે એએસપી આયુષ જૈનનું નિવેદન સામે આવ્યું છે. આરોપીએ સગીરાને સેક્ટર 16ની હોટલ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદ પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઈ હતી તેવું નિવેદન આપ્યું છે. અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ આખરે સગીરાએ દમ તોડ્યો. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. 6 ઓગસ્ટના રોજ એ બંને લોકો એક હોટલમાં સંબંધ બાંધેલા હતા. આ સંબંધ બાંધ્યા પછી છોકરીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, જેના કારણે એ આ છોકરા સાથે પોતાના બોયફ્રેન્ડ સાથે હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. આ સારવારની કોમ્પ્લિકેશન્સ વધતા છોકરી અલગ અલગ હોસ્પિટલ્સમાં સારવાર હેઠળ હતી અને પોલીસને જો એ માહિતી મળી તો ક્યોંકિ છોકરીની એજ 18 વર્ષથી ઓછી હતી, તો એના કારણે પેથાપુર પોલીસે 8 તારીખના રોજ એક એફઆઈઆર દર્જ કરી હતી. આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું. વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે. ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ પીએમમાં અલગ અલગ સેમ્પલ્સ એફએસએલની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે. ખંભાતમાં પરિણીતા પર થયેલા દુષ્કર્મના મામલે આખરે 4 દિવસ બાદ કાયદેસર ફરિયાદ નોંધાઈ છે. ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય રાવજી ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવ વિરુદ્ધ ગુનો દાખલ થયો. ગત 4 ઓગસ્ટના રોજ પીડિતાએ લેખિત ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આપી હતી, પરંતુ પગલાં ન લેવાતા પીડિતા અને તેના પતિએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. રાજકોટમાં જંગલેશ્વર ખર્ચ વિવાદમાં વધુ એક નવો ખુલાસો થયો છે. ડિમોલેશનના ખર્ચ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. ડિમોલેશન માટેનો કુલ ખર્ચ 2 કરોડ 71 લાખ રૂપિયાનો દર્શાવવામાં આવ્યો, જે અંતર્ગત કર્મચારીઓને લાવવા અને લઈ જવા માટેની બસ માટે જ 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, જ્યારે જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને હિટાચી જેવા મશીનો માટે 1.5 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. 4055 લીટર ડીઝલનો ખર્ચ પણ તેમાં ઉમેરવામાં આવ્યો છે. અગાઉ ક્રૂડ અને રિફ્રેશમેન્ટ પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો હતો તે 29 લાખ અને ડ્રોન અને વિડીયોગ્રાફી પાછળના 28 લાખના ખર્ચનો શાસકો યોગ્ય ખુલાસો હજુ સુધી નથી આપી શક્યા, જ્યારે અધિકારીઓ એ મૌન સેવી રહ્યા છે, જેને લઈ અને ભ્રષ્ટાચારની વ્યાપક આશંકા છે. મનપા કમિશનર તુષાર સુમેરાની ભૂમિકા પણ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. અને આજ મુદ્દે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, રાજકોટના જે જંગલેશ્વર ડિમોલેશન છે, જેમાં એવા પન્નાઓ હવે ખુલી રહ્યા છે અને આ પાના ખુલતાની સાથે જ હવે પ્રશાસન આખું જ શંકાના ઘેરામાં છે. મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
બિલકુલ લખમાં જે પ્રકારે જંગલેશ્વરનો ખર્ચ વિવાદની અંદર સામે આવ્યો હતો, સૌથી પહેલા કાજુ કતરી કાંડ સામે આવ્યું હતું અને ત્યારબાદ એક પછી એક બિલો સામે આવ્યા હતા. હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, એ છે ડીઝલના ખર્ચનો. મહાપાલિકાની અંદર આ માટેનું બિલ તો મુકાઈ ગયું છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે 4,500 લીટર જેટલું ડીઝલ છે એ 7 દિવસની અંદર કઈ રીતે ખર્ચ થયું છે. એક તરફ મહાપાલિકાએ બસો ભાડે કરી હતી, જે ટ્રક આવ્યા હતા એનું પણ ભાડું ચૂકવ્યું હતું, જેસીબી મશીન, કટર મશીન, તમામ વસ્તુઓ છે તેના ભાડા ચૂકવાઈ ગયા હતા, પરંતુ 4,000 લીટર ડીઝલ છે એનો ખર્ચ કઈ જગ્યાએ થયો હતો એ અંગેની વિગતો છે એ સ્પષ્ટ રૂપથી સામે નથી આવી. સ્પષ્ટ રૂપથી કહી શકાય કે જે કંઈ પણ બિલો બન્યા છે તેની અંદર ગોટાળો થઈ રહ્યો છે અને આ ગોટાળો છે એ કઈ રીતે પાર પાડવામાં આવે છે એને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. લગભગ એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે લગભગ 1 મહિનો થયો છે જંગલેશ્વરના ખર્ચને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ પ્રકારે આ તપાસ કમિટી છે કોઈ જ પ્રકારનું કામ ન કરે એ પ્રકારનો કારસો પણ રચવામાં આવ્યો છે. 3 અધ્યક્ષ છે આ તપાસ કમિટીના બદલી નાખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એક પાનું પણ લખાયું હોય અથવા તો એક પણ વસ્તુનું ઓડિટ થયું હોય, એક પણ વ્યક્તિને તપાસ કમિટીએ પોતાની સમક્ષ બોલાવ્યા હોય એ પ્રકારની વિગતો છે હજુ સુધી સામે નથી આવી. ખુદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે એ મીડિયાની સામે આવીને એવું કહી રહ્યા છે કે બધી જ વસ્તુ પારદર્શક થઈ છે અને જે કંઈ પણ ખોટું થયું હશે તો તપાસ કમિટી છે રિપોર્ટ સામે લાવશે. પરંતુ અહીંયા તુષાર સુમેરા અને તેમના જે અધિકારીઓ છે એ જ શંકાના ઘેરાની અંદર છે. પૂર્વ પદાધિકારીઓ છે કે જેઓએ વાવા લૂંટી હતી એ પણ શંકાના ઘેરામાં છે. જે લોકોએ કાજુ કતરીની જફાયતો ઉડાવી હતી, જે લોકોએ 10-10 રૂપિયાની પાણીની બોટલ કે જે બજારની અંદર 3-3, 4-4 રૂપિયામાં મળતી હતી તે પાણી પીધું હતું, જ્યુસ પીધા હતા, નાસ્તો કર્યો હતો, આ બધા જ લોકોએ જ્યારે મહેફિલ માંડી હોય એ પ્રકારનો ખર્ચ કર્યો હતો. આ તમામ લોકો શંકાના ઘેરામાં છે, પરંતુ તમામ લોકોને બચાવી લેવામાં આવે એ પ્રકારની તપાસ કમિટી છે બનાવવામાં આવી હતી અને હજુ સુધી તપાસ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ છે એ પણ જાહેર નથી કરાયો. આભાર મયુર. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટની જે કાયદેસરતા છે તેને લઈ અને વકીલ દ્વારા આરટીઆઈ હેઠળ સવાલો પૂછવામાં આવતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શોભાસણ રોડની આ ડમ્પિંગ સાઇટ સત્તાવાર જાહેર કરાય છે કે કેમ, તેની માલિકી કોની છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જરૂરી મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં તે અંગે લેખિત હુકમોની નકલો માંગવામાં આવી છે. આ ઉપરાંત કચરાનું વર્ગીકરણ થાય છે કે નહીં તથા રહેણાંક વિસ્તાર નજીક હોવાને કારણે અત્યાર સુધી સ્થાનિક રહીશો દ્વારા કરાયેલી ફરિયાદો પર તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તેનો વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માંગ ઉઠવા પામી. મહેસાણા શહેરમાં આવેલી ડમ્પિંગ સાઇટને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક સવાલો હતા જ્યારે નગરપાલિકા હતી, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પણ જે પ્રકારે બજેટ જે છે મહાનગરપાલિકામાં આવે છે તે લોકોના સ્વાસ્થ્ય માટે વપરાય છે કે કેમ તેના અનેક સવાલો ઉભા થયા છે. આ ડમ્પિંગ સાઇટ છે તેના ઉપર આરટીઆઈ કરવામાં આવી છે. આપણે સીધા એડવોકેટ સાથે વાત કરીશું કે કેવા પ્રકારની આરટીઆઈ માંગી છે તમે? અમે મહાનગરપાલિકામાં ડમ્પિંગ સાઇટમાં એજન્સી દ્વારા ઠાલવવામાં આવતા કચરા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું 2016નું ઉલ્લંઘન કરવામાં આવે છે અને આ જગ્યા પર જે કચરો નાખવામાં આવે છે તે કચરાના નીચે કોઈ પડ નાખવામાં નથી આવ્યું કે જે રીતે તે ભૂગર્ભ જળની સમસ્યાનો આવનારા સમયમાં તકલીફ ના થાય, ઝેર પેદા ના થાય. પછી આ કચરો જે નાખે છે એના આસપાસમાં કોઈ મેડિકલ કેમ્પ એજન્સી દ્વારા કરવામાં નથી આવ્યા કે એજન્સી દ્વારા જે વારંવાર અહીં આગ લાગવાના બનાવો બને છે એ બનાવોના માટે અમે આરટીઆઈ કરીને માહિતી માંગી છે. અહીં કોઈ ફાયર સેફટીની કોઈ સુવિધા છે કે નથી તેની માહિતી માંગેલી છે અને ઢગલા ના દેખાય તે માટે બાજુના એક વધારાના ખેતમાં આ લોકો ડમ્પિંગનું કચરો પાથરી રહ્યા છે અને આ સ્થાનિકોના ધ્યાન પર આવ્યું અને અમને જાણ કરી એટલે અમે આ વિશે માહિતી માંગી. આ એક પહેલા રેસિડેન્સ એરિયા નહોતો એટલે એ સમયમાં સ્થાનિકોનું ધ્યાન બહારની વાત છે અને અહીં ડમ્પિંગ સાઇટ જે છે કાયદેસર ડમ્પિંગ સાઇટ આમ જોવા જઈએ તો મહેસાણા મહાનગરપાલિકાની નગરપાલિકા ત્યારે દેદિયાસણ વિસ્તારમાં પાસ થયેલું છે. અહીં જે ડમ્પિંગ સાઇટ છે એ ગેરકાયદેસર છે એવું અમારા સ્થાનિક દ્વારા જાણવા મળ્યું છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો ડમ્પિંગ સાઇટ ઉપર જે કચરો ફેંકવામાં આવે છે તેમાંથી અનેક દુર્ગંધ મારતી હોય છે. લોકો જે છે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં તે રાત્રે સૂઈ નથી શકતા, તેમના બાળકો છે તેમના ઉપર પણ આરોગ્યનો પણ ખતરો જે કહી શકાય છે અને સ્થાનિકો જે છે તેમના દ્વારા અને એડવોકેટ દ્વારા આરોગ્ય વિભાગને પણ અરજી લખવામાં આવી છે અને મનપાને પણ અરજી લખવામાં આવી છે, પરંતુ સ્થાનિક બહેરું તંત્ર હજુ પણ જાગ્યું નથી.
પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ. વડોદરાના છાણી વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થમાં ઘોર બેદરકારી અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છાણી સ્થિત ચિસ્તિયાનગર શાક માર્કેટ પાસે આવેલી ઇન્ડિયા ગેટ ચાઇનીઝ લારી પરથી એક ગ્રાહકે મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો. ત્યારે આ રાઈસ ખાતી વખતે તેમાં ગરોળીનું બચ્ચું નીકળ્યા હોવાનો ગંભીર આક્ષેપ. ગ્રાહકે જ્યારે આ અંગે લારી ધારકનું ધ્યાન દોર્યું ત્યારે તેણે ગરોળીને કોબીજનો એક ભાગ ગણાવી આખી વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે સમગ્ર મામલો જે સામે આવ્યો, જેને લઈ અને વિડીયો ઉતારવામાં આવ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. અનેક સવાલો ઉભા થયા અને આ જ મુદ્દે સંવાદદાતા ચિરાગ પટેલ અમારી સાથે જોડાયા છે. જી ચિરાગ. જી, ચોક્કસથી વાત કરીએ તો આ ઘટના ખૂબ ગંભીર કહેવાય, કારણ કે ચાઇનીઝ ફૂડનો ઓર્ડર જ્યારે કોઈ ગ્રાહક કરતો હોય અને તે આશા રાખીને બેઠો હોય કે મને સારું ફૂડ મળશે, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાથી અનેક સવાલો ઉદ્ભવતા હોય છે. ત્યારે વાત કરીએ તો આ ઘટના જે છે છાણી વિસ્તારની છે ને, ચિસ્તિયાનગર શાક માર્કેટ પાસે ઉભી રહેલી ઇન્ડિયા ગેટ નામની ચાઇનીઝ લારી છે અને ત્યાં આ ગ્રાહક પહોંચ્યો, તેને મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યા બાદ તેમને એ ઓર્ડર મળ્યો અને તે ખાવા બેઠા ત્યારે તેમને ટેસ્ટ યોગ્ય ના લાગ્યો. ત્યારે તેઓએ તપાસ કરી તો એ જે ડીશ હતી, ડીશની અંદરથી ગરોળીનું બચ્ચું દેખાયું તેઓને. તેઓ તુરંત જ જે ગ્રાહક હતા તે લારી ધારકને જણાવ્યું. લારી ધારકે તાત્કાલિક ધોરણે એ ડીશ લઈને એમાંથી ગરોળીનું બચ્ચું ફેંકી દીધું અને ત્યારબાદ એ ગ્રાહકને કહી રહ્યા છે કે આ એક કોબીજનો ભાગ છે. ત્યારે ગ્રાહકે ચોક્કસથી વિડીયો ઉતારેલો હતો એટલે એમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ ગરોળીનું બચ્ચું જ છે. પણ ક્યાંક ને ક્યાંક ગ્રાહકો સાથે આ પ્રકારના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે ત્યારે અનેક સવાલો અનેક શાખાઓ પર ઉદ્ભવતા હોય છે. ત્યારે સેફટી વિભાગ હોય કે પછી કઈ પ્રકારની હવે કાર્યવાહી કરાશે તેના પર સૌ કોઈની નજર રહેશે. ચિરાગ, આપ જોડાયા તે બદલ આભાર.